શકો। આજે ખૂબ તડકો છે, પણ આપ જ્યારે અહીંયા અમારા પ્રદેશના નેતા એવા ઈશુદાનભાઈ આવવાના છે એ વાત સાંભળી અને તમે આ ગરમીમાં જ્યારે બેઠા છો ત્યારે અમને દુઃખની લાગણી છે, પણ આ જ્યારે દુઃખ તમે આપી રહ્યા છો એનું અમે વળતર સાથે વ્યાજ સાથે અમે પરત આપીશું, એની હું જાહેરમાં ખાતરી આપું છું। ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે સિદ્ધાંતો છે, આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, જે દિલ્હીથી શરૂઆત થઈ અને જે કેજરીવાલજીએ જે આમ આદમી પાર્ટીની રચના કરી અને 2022માં જ્યારે ગુજરાતમાં એના મંડાણ નાખ્યા ત્યારે ગુજરાતની જનતાએ 41 લાખ વોટ આપી અને આમ આદમી પાર્ટીને ભારત દેશની નેશનલ પાર્ટી બનાવી। એ ખૂબ ખૂબ ગુજરાતની જનતાનો આભાર માનીએ, એમાં ખોટું નથી। ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટીની જે મેનિફેસ્ટો હતો એ મેનિફેસ્ટો પ્રમાણે ખૂબ સારી યોજના આપી હતી, એજ્યુકેશનની હોય, હેલ્થની હોય અને ગુજરાતની બહેનો માટે 1000 રૂપિયા આપવાના વાત કર્યા હતા। જે ગુજરાતના જે હજારો દીકરાઓ ભણે છે, ડિગ્રી મેળવે છે, તો એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ ક્યારે પણ એ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસીસ નથી કરી શકતા, એમને કેજરીવાલજીએ 3000 રૂપિયા આપવાની વાત કરી હતી। એનો લાભ પણ આપણે કમનસીબે સરકાર ના બનતા નથી લઈ શક્યા, પણ કઈ વાંધો નથી, 2027માં એનું વળતર સાથે આપણે ચૂકવીશું। ખાસ કરીને 300 યુનિટ વીજળી આપણે મેનિફેસ્ટોમાં આપી હતી, પણ એ પણ આપણે સરકાર ના બનતા ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતાને એનો લાભ નથી આપી શક્યા। પણ આજે પંજાબના ખેડૂતો, પંજાબના નાગરિકો અને દિલ્હીના નાગરિકો એનો લાભ ના મળવો જોઈએ। મહારાષ્ટ્રની જનતાને, મહારાષ્ટ્રના નાગરિકોને લાભ મળે છે, એમપીના નાગરિકોને લાભ મળે છે, તો ગુજરાતના 7 કરોડ નાગરિકોને એનો લાભ મળવો જોઈએ। અને એ જે કંઈ લાભ આપવાનો છે એ આપણા ટેક્સના પૈસા છે, આપણે ખરીદી કરીએ છીએ એનો ટેક્સ આપણે સરકારને ચૂકવીએ છીએ, એમાંથી એને વળતર આપવાનું છે। પણ એ વળતર ચૂકવવાના બદલે એક ગરીબ માણસ જે કહેવાય ભારત દેશનો હું ગરીબ છું એમ કે છે, 8.5 કરોડનું વિમાન લઈ અને 160 દેશો ફરી વળ્યા છે, તો એનો ખર્ચો કેટલો થાય? 205 દેશો છે વિશ્વના, તો આટલો ખર્ચો થાય છે। એક પીયુસી જેને કે પબ્લિક સેક્ટર 16,000 કરોડમાં આપણે જે એર ઇન્ડિયા વિમાન હતું એ વેચી માર્યું અને આપણો ગરીબ જે માણસ છે 8.5 કરોડનું વિમાન લઈને ફરિયાદ કરે છે। એ પૈસા કોના છે? એ આપણા છે, આપણી જનતાના છે, પણ એ દયા ક્યાં કરે છે? હમણાં 1.5 મહિના પહેલા અતિવૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો, સુઈગામ છે, આ વાવ છે, થરાદ છે, આટલું પાણી ગળા સુધી પાણી આવી ગયું હતું, ખેતીવાડી નષ્ટ થઈ ગઈ હતી, ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ઘર વખરી પણ નષ્ટ થઈ ગઈ હતી, કેટલા ઢોર ઢાખર પણ મરી ગયા હતા। આ સરકારને કોઈ જાતનું સર્વે ના કરી અને એનો લાભ જે આપવાનો હતો સર્વે કરાવીને એ લાભ પણ નથી આપી શકી। એવી સરકારને ચાલુ રાખવી છે કે રવાના કરવાની છે તમારે ભાઈઓ? તો તાત્કાલિક તમે તૈયાર થઈ જાઓ। તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે, એનો પાયો મજબૂત બનાવો। સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય કે પછી લાખણી હોય કે ભામર હોય, એની તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવો। અને 2000 બીજી વાત, હમણાં અઠવાડિયા પહેલા એજ્યુકેશનનો રિપોર્ટ આવ્યો હતો, આપણે ભણવા માટે સ્કૂલોના ઓરડા નથી, 5,900 ઓરડા ગુજરાતમાં નથી, ભણવા આપણા બાળકો છે અને ખેલકૂદ માટે ગ્રાઉન્ડ નથી, 5,400 જેટલા સ્કૂલોમાં ગ્રાઉન્ડ નથી, અને જેના થકી શિક્ષણ લેવાનું છે એવા 40,000 શિક્ષકો ન હોવાના કારણે આ ગરીબ બાળકો કઈ રીતે ભણશે? આ 2014માં જ્યારે દિલ્હીમાં કેજરીવાલજીની સરકાર બની ત્યારે તેની એક્સેલન્ટ સ્કૂલો બનાવી, એના પછી આ ગુજરાતમાં સ્કૂલો બનાવવાનું ચાલુ થયું છે। તો એવા આઈઆઈટીના સ્ટુડન્ટ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી જ્યારે ખૂબ સારી રીતે ભારત દેશના નાગરિકોને એની યોજના થકી અને એને લાભ અપાવી શકતા હોય
તો આ 30 વર્ષથી આ સરકાર કશું જ કામ કરતી નથી, ફક્ત ટાઈફાઓ કરે છે. કેટલાક કરોડો રૂપિયા જે બજેટ છે એના કરતા તો ગુજરાત સરકારનું દેવું વધારે છે. 3.70 લાખ કરોડ રૂપિયા જ્યારે ગુજરાત સરકારનું બજેટ હોય, 3.90 લાખ ગુજરાતનું દેવું છે. શરમજનક ઘટના. આજે એક બાળક જન્મે છે ત્યારે 66,000 રૂપિયા દેવું લઈને જન્મે છે, તો એ બાળકની જિંદગી અને ભવિષ્યનું શું? સત્વરે આ સરકારને રવાના કરવા જેવી છે. આપ સૌ આજથી જ પોતાનો ગાંઠ બાંધી લો અને સૌ તાકાતથી આમ આદમી પાર્ટીને તાકાતથી, અને આજે જ અને થોડા દિવસ પહેલા ખેડૂત સંમેલન અહીંયા બોટાદમાં થયું હતું, એમાં ખેડૂતો માટે જ રજૂઆત કરતા હતા. અને જ્યારે એપીએમસી માર્કેટ હોય, દૂધ મંડળી ડેરી હોય કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો હોય, આના પર આ સરકારનો કબજો છે અને ખોટી રીતે એ સંચાલન અને વહીવટ કરતા હોવાના કારણે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ખર્ચાઓ કરી અને પાછા જીતી જાય છે. એટલે પહેલા ખેડૂતોને વિનંતી છે, આ 3 સંસ્થાઓ કબજે કરો. તમારી છે, તમારા પૈસા છે, તમારા હક્કો છે. એટલે આપ સૌ આમાં ખૂબ કાળજી રાખી અને આપણે સૌએ ઈસુદાનભાઈને સાંભળવાનું છે અને ગુજરાતને ખૂબ જ મજબૂત કરવાનું છે. અને થોડા અંતરે દિવાળી પછી આપણે મિટિંગો કરીશું અને તાકાતથી કામે લાગી જાઓ. અને હું આહવાન કરું છું કે આપ સૌ આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને ટૂંક સમયમાં દિવાળી પછી ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. એમણે શિક્ષણની વાત કરી એટલે મને એક પ્રશ્ન યાદ આવ્યો કે એ લોકો શિક્ષણ નીતિમાં કેમ સુધાર નથી કરતા? એનું કારણ છે કાલ ઉઠી અને ખેડૂતોના ગરીબોના છોકરા ભણશે એટલે પ્રશ્ન કરશે, માટે એ લોકો શિક્ષણ નીતિ સુધાર નથી કરતા. હમણાં નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે સાહેબ શ્રી, હમણે એક સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું છે કે પ્રધાનમંત્રીને 1,11,75,000 લોકોએ આભાર કાર્ડ દ્વારા આભાર એમનો માટે કાર્ડ મોકલ્યા છે, આભાર માન્યો છે. વિચાર કરો, આટલા કોઈ કાર્ડ લખ્યું નહીં. જો તમારા છોકરા ભણેલા હશે તો સીધો મોબાઈલ કાઢશે અને કેલ્ક્યુલેટર કરશે કે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 1 કરોડ ભાગ્યા 500 એટલે જવાબ આવશે 20,000. માત્ર 20,000 લોકોને ટાર્ગેટ આલે છે કે 500 કાર્ડ લખવાનો. થઈ ગયો ને? એ પણ આ પ્રશ્નો ક્યારે કરશે? જ્યારે તમારા બાળકો ભણેલા હશે ત્યારે. હવે વધારે વાત નહીં કરું. અને એક વાત સાહેબને કહું છું કે અમારા ખેડૂતોને સમજાવજો કે એક દાણાના 1000 થાય છે તોય ખેડૂત ગરીબ કેમ છે? અને બીજા ઈશુદાનજી પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કરશે તો આપ સર્વને તાળીઓથી સ્વાગત કરો. ઈશુદાનજી ગઢવી. ભારત માતા કી જય. જવાન. ચાલુ છે. બોલો ભારત માતા કી જય. જવાન. મિત્રો, આજે હું જોઈ રહ્યો છું કે આપ મોટી સંખ્યામાં તડકામાં આટલા સમયથી બેઠા છો. આ તપસ્યાઓ એડે નહીં જવા દઈએ. જે રાજ્યમાં આ માતા બહેનોના ઘરો છીનવાઈ ગયા છે, એમાં પાણી ભરેલું છે, એમની પાસે રહેવાનો પ્લોટ નથી, અને એ જ રાજ્યનો મુખ્યમંત્રી એના ટેક્સથી 200 કરોડના પ્લેન ફેરવે છે. આવા ગધર્ભોને સંભાળવાની જરૂર છે આપણે. આજે હું જોઈ રહ્યો તો મને મેઘરાજજીએ જે પ્રશ્નો આપ્યા, અને હમણાં જ હું થરાદમાં ઘણા ગામડાઓમાં ગયા હતા. આજે પણ પાણી ભરાયેલા છે. આજે પણ ખેતરોના ખેતરો પાણી ભરાયેલા છે. અને કેવા 2 દિવસમાં નીકળી જાય, 5 દિવસમાં નીકળી જાય એમ નહીં. મિત્રો, 3 ગામના 1000 એકરથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યું છે. અને આ રાજ્યના મુખ્યમંત્રીને એની પીડા સુધા નથી. એની પીડા સુધા નથી. હું જયારે નીકળી રહ્યો હતો તો રસ્તા ઉપર લોકો રોકી રહ્યા હતા
કે સુદાનભાઈ અમારે અહીંયા પ્લોટ પણ રહેવાનો નથી, અમારે અહીંયા ઘર પણ રહેવાનું નથી, ઘર વખરી પણ ખતમ થઈ ગઈ છે, પલળી ગઈ છે. અને સાહેબ ઈ પરિસ્થિતિમાં તમારા ખિસ્સામાં 2-5 હજાર તો શોધવા અઘરા છે, રૂપિયો કરવો અઘરો છે. આ સ્થિતિ છે સાહેબ, આ સ્થિતિ છે. ગુજરાતમાં ભાજપના લોકો એમ કહે છે કે ખૂબ વિકાસ થયું ખેડૂતોનો, ખૂબ વિકાસ થયું નાગરિકોનો. ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે કદડાઓ, તમે કદડા કરી કરીને તમારા ઘર ભર્યા છે, આમનો કોઈ વિકાસ નથી થયો. આજે આ ધમ તડકામાં તમે જો બેઠા છો સાહેબ, અને જે સ્થિતિ છે ગુજરાતની સાહેબ, ત્યારે કરશનદાસ માણેકની મને રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પથરા કરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. છે સૂકું તણકલું દોયેલું કામ ઘેનું ને. કવિ એમાં કહેવા માંગે છે કે ગાય માતાને ખાવા માટે ઘાસનું તણકલું નથી, છે સૂકું તણકલું દોયેલું કામ ઘેનું ને, અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. અને હવે 2 પંક્તિ મેં બનાવી છે ઈ કે મને એ નથી સમજાતું કે આ ભાજપના આખલાઓ લીલાછમ ખેતરા ચરી જાય છે અને વારંવાર ચૂંટાઈ કેમ આવે છે. મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. સાહેબ કલ્પના તો કરો, મારો ખેડૂત પરેશાન, મારી માતા બેન દીકરીઓ પરેશાન, મારા મધ્યમ વર્ગ પરેશાન, ખેતરના ભાગીયાઓ પરેશાન, ગ્રામવાસીઓ પરેશાન. તો આ બુચસિયાઓને મત કોણ આપે છે? કદડાઓ મિત્રો, તમે વિચાર કરો, બોટાદમાં ત્યાંથી ક્રાંતિ ફૂંકાઈ છે, ચિંતા ન કરતા. બોટાદમાં જે હજારો ખેડૂતોએ સંકલ્પ લીધો છે, બોટાદમાં જે ખેડૂતોને કદડા કરનારા હતા, એ કદડાઓને કાઢવાનું નક્કી થયું છે. અને એ જ ક્રાંતિ એ બોટાદથી લઈને સુઈગામ સુધી આવશે, ચિંતા ન કરતા. આજે મને કેટલાક અહીંયા પ્રશ્નો મૂક્યા છે. પૂરગ્રસ્ત વિસ્તાર 2015માં પૂર આવ્યું, કાંઈ મળ્યું તમને? કાંઈ મળ્યું? 2017માં પૂર આવ્યું, કાંઈ મળ્યું? 2022માં પૂર આવ્યું, 25માં પૂર આવ્યું, કાંઈ મળ્યું? મિત્રો હવે તો મને એમ આશ્ચર્ય થાય છે કે આને પૂર કેવું કે ન કેવું, 24 કલાક પૂર છે. મુખ્યમંત્રીના ઘરમાં કદાચ 2 કલાક પાણી ભરી જાય તો થાય શું, એનો દાખલો આપો. હું હતો ગીરના જંગલોમાં, સભાને સંબોધન કરી રહ્યો હતો. ખેડૂતો મારી પાસે આવ્યા, મને કહે સુદાનભાઈ જો આ સામે દેખાય છે ને. મેં કીધું હા, ત્યાંથી હમણાં જ દીપડો ગયો અને આ દીપડાના આ પગલા છે. ત્યાંથી દૂર ગયા બીજા ગામમાં. મને કે જો સાહેબ સાવજદાય દેખાય છે. મેં કીધું હા, એ સાવજ જતું તો. અને રાતના અંધારામાં મારા ખેડૂતો પાણી વારતા હતા. પણ મિત્રો એક દિવસ એવું બન્યું કે ભાજપના સરકારમાં ગાંધીનગરમાં સચિવાલય છે, જ્યાં મુખ્યમંત્રી બેસે છે, મંત્રી બેસે છે, અધિકારીઓ બેસે છે. સવારમાં 10 વાગે ઓફિસે પહોંચ્યા અને આખું સચિવાલય ખદબદી ગયું. સચિવાલયમાં દોડાદોડી થઈ ગઈ. સચિવાલયમાં મંત્રી ને મુખ્યમંત્રી ને બધા દોડવા માંડ્યા, અધિકારીઓ દોડવા માંડ્યા. બધાએ પૂછ્યું કે થયું હું? સાહેબ એમાં સચિવાલયના ગેટ નીચે આટલો નીચે સળિયા હોય ને એમાં જગ્યા હતી, એમાં એક
દીપડો સચિવાલયમાં ઘૂસ્યો તો ને આ ખદડાઓ આખે આખા ચક્કર ચડતા હતા. તમે કલ્પના કરો, મારો ખેડૂત રાત દિવસ પાણી વાળતો હશે, દીપડાની વચ્ચે, સર્પોની વચ્ચે, સાવજોની વચ્ચે, એનું કોઈ વિચારતું જ નથી. અને બીજા દિવસથી ગાંધીનગરના સચિવાલયમાં આદેશ કરવામાં આવ્યો કે હવે બિલાડી પણ અંદર ન જઈ શકે ને એવા સળિયા ફિટ કરી દો. આવા નમાલા નેતાઓને આપણે ધારીને બેઠા છીએ સાહેબ. એક ગામમાં જો નમાલો સરપંચ આવી જાય, ખગડો સરપંચ આવી જાય અને મિલીભગત વાળો સરપંચ આવી જાય તો ગામનો વિનાશ કરી નાખે છે. સાચી વાત છે. ગૌચર અથડાથડ વેચી નાખશે, થાંભલા વાળાને આપી દેશે, વીજળી વાળાને આપી દેશે, બધું ગોઠવી દે. એક તાલુકા જિલ્લામાં જો નમાલો માણસ આવી ગયો નેતામાં, જિલ્લા પંચાયતમાં, સાહેબ મુખ્યમંત્રી કોને કહેવાય? મુખ્યમંત્રી આવતો હોય ને એટલે કલેક્ટર થી માંડીને ચીફ સેક્રેટરી ધ્રુજતા હોવા જોઈએ કે મુખ્યમંત્રી આવે છે. મુખ્યમંત્રી પ્લેનમાં ઉપર ઉતરે, હેલિકોપ્ટરમાં, આપણા ભાડાવાળા હેલિકોપ્ટરમાં ઉતરે અને બધા અધિકારીઓને સૂચના આપે કે આ પાણી ભરાય છે, તમને દેખાય છે? તો કે હા દેખાય છે. આ પાણી આ મોસમમાં ભરાણું, જો આવતી મોસમમાં પાણી ભરાશે ને તો તમારા પાણી ભરાઈ જાય, આ ધ્યાન રાખજો. આ કેનાર મુખ્યમંત્રી જોઈએ. મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ? એમ હોવું જોઈએ કે આ પાણી ભરાય છે કેમ? તો અધિકારીઓ એને જવાબ આપે કે સાહેબ આપણા ભાજપના નેતાની અહીંયા જમીન હતી, આ જે ભારતમાલા પ્રોજેક્ટ જાતો હતો એમાં ભાજપના નેતાની જમીનના કારણે આપણે આ જમીનમાં અહીંયાથી ખાલો આપ્યો, અહીંયાથી આપ્યું એટલે બધું પાણી ભરાઈ રહે છે. કહેવાની તાકાત હોવી જોઈએ. મુખ્યમંત્રીએ સૂચના આપી જોઈએ કે આ ભાજપના નેતાને કાલે સસ્પેન્ડ કરો અને અહીંથી રસ્તો નેર કાઢી દો. આ મુખ્યમંત્રી જોઈએ. સાહેબ એનાથી ત્રીજું પૂછે કે આનાથી પણ આગળ પાણી કેમ ભરાય છે? તો કે સાહેબ આપણા ભાજપના નેતાઓ છે જેણે ખારું પાણી ભેગું કર્યું છે અને મીઠાના ડુંગર ને ડુંગર ચડાવી દીધા છે. તો મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે મીઠાના ડુંગર કાલે સવારનો સૂરજ ઉગે ની પહેલા નીકળી જવા જોઈએ. ભાજપના નેતાને પણ કાઢી મૂકો. આવા મુખ્યમંત્રીની જરૂર છે ગુજરાત. યાદ રાખજો, મૌન પ્રજા, માયકાંગલો નેતા અને વહેંચાયેલો પત્રકાર ત્રણેય રાજ્ય અને દેશ બરબાદ કરવા માટે પૂરતું છે સાહેબ. એક વાત મારે આજે કેવી છે આપણે, ઘણા એમ કે છે કે અમે વિપક્ષમાં ધારાસભ્ય છીએ, વિપક્ષના સંસદ સભ્યો છીએ એટલે કામ ન થાય. એવું ન હોય. નમાલી વાત ન કરો. આવો ઈશુદાનભાઈના દરબારમાં, મારા ધારાસભ્યોને જુઓ. મારા ધારાસભ્યમાં વયા જાઓ વિસાવદર, વયા જાઓ જાંબજોધપુર, વયા જાઓ ચેતર વસાવાના વિસ્તારમાં, વયા જાઓ. તમામ મારા ધારાસભ્યો છે આમ આદમીના. કોઈના બાપની તાકાત નથી કે કામ રોકી શકે. સાહેબ આ તાકાત હોવી જોઈએ નેતાઓમાં. ધારાસભ્યો સાંસદોને કામ ન થાય તો શું ઘાસ કાપવા માટે આપણે બેઠા છીએ? કહેવા માંગુ છું તમામ નેતાઓને, કોંગ્રેસના નેતાઓને નબળા થવાની જરૂર નથી. તમે નબળા ન પડો, આવી જાઓ આમ આદમી પાર્ટીમાં. કાલથી જો અહીંયા ધુમાડા બંધ કામ ન થાય તો ઈશુદાન ગઢવી નો તો સાહેબ શું વાત કરો છો? તમારી પાછળ એવા નેતાઓની જરૂર છે. કામ ન થાય સાહેબ. મારો એક ધારાસભ્ય, જે ધારાસભ્યની ફરિયાદો આવી, ધારાસભ્ય ગામમાં વિસ્તારમાં જતા નહોતા, મેં એક જ ઝાટકે ધારાસભ્યને સસ્પેન્ડ કરી દીધા અને મેં રાજુ કરપડાને કીધું કે જાઓ બોટાદમાં, ત્યાં કરદા પ્રથા છે. આજે ભલે આપણો ધારાસભ્ય હતો, બરોબર કામ નથી કરતો, એને આપણે સસ્પેન્ડ કર્યા છે, પણ એનો અર્થ એ નથી કે મારી પ્રજા જે આમ આદમીને મત આપી છે ને એ પીડાવી ન જોઈએ. અને સાહેબ રાજુ કરપડા ત્યાં પહોંચ્યા, 10,000 ખેડૂતો આવ્યા અને આજથી બોટાદમાંથી ક્રાંતિ થઈને એ આખા ગુજરાતના એપીએમસી ની લૂંટ બંધ કરાવશે. આ બરોબર કર્યું મેં કે નહીં? જોરથી બોલો, બરોબર કર્યું કે નહીં? એક વાત યાદ રાખજો સાહેબ, આપણે રાજનીતિ કરવા માટે નથી આવ્યા. આ ગદરભોને શીખવાડવા માટે આવ્યા છે કે રાજનીતિ કેમ થાય.
લોકનીતિ એનું નામ રાજનીતિ કહેવાય. મારી માતા બેન દીકરી ફરિયાદ કરે, મારી માતા બેન દીકરીને ઘર ન હોય, મારી માતા બેન દીકરીને વિધવા સહાય ન મળે, મારી માતા બેન દીકરીને ન્યાય ન મળે, તો રાજનીતિમાં શું કામ આવવું પડે? અને એટલા માટે રાજનીતિ બદલવા માટે આવ્યા છે. આજે હું સૌને વિનંતી કરું છું મિત્રો, આમ આદમી પાર્ટી અને એના નેતા, વિશ્વાસ છે કે નથી? આપણે વેચાયેલો માલ છે ભાઈ, વેચાયેલો માલ છે. તમે વિચાર કરજો, ભાજપ પડાની હું ગરમ થઈ ગઈ. આજે મને અફસોસ એ વાતનો થાય છે મિત્રો કે ખેડૂતોના પ્રશ્ને લડી આમ આદમી પાર્ટી, ખેડૂતોના પ્રશ્ને ધોકા આમ આદમી પાર્ટીના નેતાઓએ ખાધા, ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે. રાજુ કરપડા, પ્રવીણ રામને અને કોંગ્રેસ વાળા તાળીઓ પાડે. આ તો નાટક કંપની છે. લે બુડી મરો, બુડી નાલાયકો, સાથ ન આપી શકો તો કાંઈ નહીં. જે સા લડે છે એનું મનોબળ તો ના તોડો. આપણું લક્ષ્ય ભાજપને કાઢવાનું છે. સાહેબ, આ વાત હું આપણે જાહેરમાં કહું છું. ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી કેવા નાક્ષેશ વફાદાર છે ને એની હું વાત કરવા માંગુ છું.